એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે। અમદાવાદના નિકોલમાં ગટરિયા પૂર આખરે હવે બંધ કરાયા। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન સફાળું જાગ્યું। પ્રશાસને સમારકામ હાથ ધરતા 2 દિવસથી પાણી ભરાવાના બંધ થયા છે। નવી ડ્રેનેજ લાઇન નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી। એએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ આપેલું વચન પાળી બતાવ્યું। એબીપી અસ્મિતા પર 2 દિવસમાં સમસ્યાના સમાધાનની ખાતરી આપવામાં આવી હતી। નિકોલના ગોપાલચોક આસપાસ 2 મહિનાથી ગટરિયાપુરથી જે ત્રસ્ત રહીશો હતા તેઓને હવે થોડી મુક્તિ મળી છે। કોર્પોરેશનનો અને એબીપી અસ્મિતાનો અમે દિલથી આભાર માનીએ છીએ। એમની કામગીરી કોર્પોરેશનની કામગીરી સરાહનીય હતી અને એબીપી અસ્મિતાએ જે અમને સાથ સહકાર આપ્યો સ્થાનિક નાગરિકોનો એ બદલ અમે અસ્મિતાનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમની કામગીરી તો શું છે, હવે મોટી લાઈન નાખવાની આયોજન ચાલી રહ્યું છે। એ 15 થી 20 દિવસમાં આયોજન એનું પૂરું કરવાની ગણતરી છે તંત્રની અને થઈ બી જશે અને કામગીરી ફૂલ જોશમાં ચાલુ છે, બરાબર। એટલે એનો કોઈ ઇસ્યુ છે નહીં કોર્પોરેશન તરફથી। ન્યૂઝમાં એ અહેવાલ આવ્યા પછી 2 દિવસથી અહીંયા પાણીની સમસ્યા નથી, પાણી નથી નીકળતું અને તંત્ર થોડુંક જાગ્યું છે અને તંત્ર થોડુંક લાઇનનું કામ પણેથી ચાલુ છે અને અહીંયા એક પમ્પિંગ સ્ટેશન હતું એમનું એને ઝડપથી કામ કર્યું છે। પણ હવે અમારી એવી આશા છે કે આમનામ પાણી ના નીકળે। ચોમાસાની અંદર અમારે બહારથી પાણી અહીંયા આવે છે, એટલે અમારી એવી આશા છે કે ચોમાસા પહેલાં અમને એક અહીંયા ડ્રેનેજ લાઇન સ્પેશિયલ કેનાલમાં નાખી દે તો અમારી કાયમિકની જે વર્ષોની સમસ્યા છે એ હલ થઈ જાય। હાલ લાઇન નાખેલી છે પણ એમાં બધી ગટર લાઇનના કનેક્શનો જોડી દીધેલા છે, એટલે અમારી એવી આશા છે કે એક સ્પેશિયલ અમને ડ્રેનેજ લાઇન કેનાલમાં આપી દે જેથી કરીને અમારે ચોમાસામાં પણ પાણી ભરાય છે એ પણ કાયમિક માટેનો પ્રશ્ન હલ થઈ જાય। નિકોલ વિસ્તારમાં આવેલા ગટરિયા પૂરના એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવવાને કારણે હાલ પૂરતી જે ગટરિયા પૂરમાં લોકોને રાહત મળી છે। લોકોની શું માંગણી છે અને કેવી રાહત મળી છે આપણે સ્થાનિક લોકો પાસેથી જ જાણીશું। બેન, 2 દિવસથી શું પરિસ્થિતિ છે અને એબીપી અસ્મિતા અહેવાલના જે અહેવાલની શું અસર થઈ? આવું આવું જો પાણી ન ભરાય અને આવું આવું રહે ચોમાસામાં આવી રીતનું રહેવું જોઈએ, નકર પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં શું પરિસ્થિતિ? અત્યાર સુધી પાણી ભરાતું હતું પણ 2 દિવસથી પાણી નથી ભરાતું, એટલે અમારા માટે સારામાં સારું છે એમ। હાલમાં 2 દિવસથી પાણી નથી ભરાતું, લાઈનનું કામ શરૂ છે। લાઈનનું કામ કેવું થવું જોઈએ તમારે? આવું ને આવું થવું જોઈએ, 12 મહિના આવું ને આવું રહેવું જોઈએ। હવે આજ કાંક એવું લાગે છે 2 દિવસથી કાંક હવે ઉનાળો છે એવું, બાકી તો આ 12 મહિના અમારે ચોમાસા જેવું રહેતું હોય છે। આ અમે ગયા એટલે બધું 2 દિવસથી તો કેવું થઈ ગયું? આ 2 દિવસમાં ત્યાં ગયા એટલા 2 દિવસમાં પાણી નથી આવતું। સરકાર તો કેટલી આમ ઓલી છે કે આ પબ્લિક આવશે એ બીવે છે કે હવે આ 2 દિવસથી તો હાવ તડકા જેવું થઈ ગયું છે, એટલે આવું ને આવું અમારે રહેવું જોઈએ। અને જો પછી અહીંયા પાણી આવશે ચોમાસામાં ગટરનું પાણી આવશે તો આગળ કાર્યવાહી થશે, પાણી ભરાવાનું જોઈએ, નતર જો ઓલું થાય તો અમારે ટેક્સ બિલ તો પાછું જોહે જ। આ બસ એ પાણી ન આવવું જોઈએ અમારે। આ રહે છે ને એવું ને એવું રહેવું જોઈએ અને છોકરા નિહાળ જાય તો એટલા ખુશમાં જાય છે તો અમને શાંતિ છે કે છોકરા નિહાળ જાય છે શાંતિમાં જાય છે એમ। અમને બહુ આનંદ થયો છે તમે આ બધી કાર્યવાહી કરી, અમને બહુ। ચોમાસામાં પણ આ સમગ્ર વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે, ચોમાસામાં પાણીની કેવી તકલીફો હોય છે અને તમારી શું માંગણી છે? ચોમાસામાં પણ પાણી તો હોય જ છે, ગોઠણ સુધીના પાણી હોય છે, સોસાયટીમાં પણ પાણી આવે છે। પણ અમને તંત્રને કહેવાનું એવું છે આવું ને આવું રહેવું જોઈએ, ચોમાસામાં પાણી ન આવવું જોઈએ અને સારું એવું તકલીફ તમારી છે દૂર કરી છે। સમાચારને અમે ધન્યવાદ આપીએ છીએ, એબીપી અસ્મિતાને અમે ધન્યવાદ કરીએ છીએ કે તમારા સપોર્ટથી અમે આ થોડુંક કાર્યવાહી અમારું જે હતું એ જે પાણી ગટરનું પાણીનું નિવારણ આવ્યું છે, અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એનો અને તંત્રને પણ એ કહેવા માગીએ છીએ પણ હવે હાલની આગળની પોઝિશનમાં પણ અમે આવી પોઝિશન અમને મળવી જોઈએ એમ। જો ફરીથી આગામી દિવસોમાં આ સમસ્યા દેખાય અથવા તો કામમાં કોઈ બેદરકારી તંત્ર દેખાશે તો તમારી પ્રતિક્રિયા કેવી હશે? તો પછી અત્યારે જે વિરોધ કરવામાં આવ્યો તો એનાથી બમણો જો કહી શકાય તેવો વિરોધ કરવામાં આવશે અને જ્યાં સુધી એનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે। જે સમસ્યાથી લોકો પીડાતા હતા એની હાલ પૂરતી લોકોને રાહત મળી છે, તમારી શું પ્રતિક્રિયા? ખૂબ ખૂબ આભાર છે દરેક મીડિયા ચેનલનો અને જેમણે પણ અમારો સાથ આપ્યો એ લોકોનો।
આ જ પરિસ્થિતિ હવે લાંબો સમય સુધી રહે અને એનું પરમાનન્ટ સોલ્યુશન મળે એવા પ્રકારનું અમારું નિવેદન છે. જો ફરીથી કંઈ આવું થયું તો વિરોધ પ્રદર્શન થઈ શકે છે, એ પણ અમે જણાવીએ છીએ. એટલે ખાસ અને એ પણ જરૂરી છે કે વરસાદનું પાણી પણ અહીંયા આના કરતાં પણ વધારે ઘરો સુધી પહોંચે છે, આટલું ભરાય છે, એનું પણ પરમાનન્ટ સોલ્યુશન મળે એવી જ અમારી સરકારને અને એએમસીને ખાસ કરીને વિનંતી છે. જી, આ હતા સ્થાનિક લોકો. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હાલમાં રાહત મળી ગઈ છે, પરંતુ જો આગામી દિવસોમાં ફરીથી પાણી ભરાશે તો તેઓ ફરીથી રસ્તા ઉપર નીકળવા તૈયાર છે. જેથી જોવું રહ્યું કે તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે. હાલ પૂરતી લોકોને રાહત મળી છે, પરંતુ લોકોની આશા છે કે આ રાહત તેને પરમનન્ટ મળશે. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ.